हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल। जय जय राधा हरि बोल, जय जय राधा रमण 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 हरि बोल। हरि बोल, 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 हरि बोल। जय जय राधा रमण हरि बोल, 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 जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल, ओ जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल।
सितकरा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफलाधरो पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णा परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मां न सराजहंसः। प्रयाण समये कफवातपित्तैः कण्ठावरो धनविधो स्मरणं कुतस्ते। श्री बालकृष्ण लाल की जय। श्री गोवर्धन नाथ की जय। श्री द्वारिकाधीश की जय। श्री बिलेश्वर महादेव की नमः पार्वती पतये हर हर महादेव। मारो
राधा श्री राधा श्री राधा जीवन धन राधा श्री राधा श्री राधा परम धन राधा 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 जीवन धन राधा श्री राधा श्री राधा जीवन धन राधा श्री राधा श्री राधा हो मारो धन राधा श्री राधा श्री राधा मारो धन राधा श्री राधा श्री राधा बरसाने वाली राधा 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 वृषभन दुलारी राधा श्री राधा श्री राधा विश्वान दुलारी राधा श्री राधा श्री राधा हो मारो धन राधा श्री राधा श्री राधा मारो धन राधा श्री राधा श्री राधा वल्लभ को प्यारी राधा 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 विठल को प्यारी राधा श्री राधा श्री राधा विठ्ठल को प्यारी राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा श्री कृष्ण को प्यारी राधा 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 श्री कृष्ण को प्यारी राधा 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 श्री कृष्ण को प्यारी राधा 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 श्री कृष्ण को प्यारी राधा 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 गोपियन को प्यारी राधा श्री राधा श्री राधा गोपियन को प्यारी राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हरिदास दुलारी राधा 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 राधा
ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુએ तिनके पद वंदन किए नासत विघ्न यने श्री भागवत भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय श्री राधे श्री वृंदावन विहारी लाल की जय। અકારુણિક કરુણા વરસાવનાર સર્વ સમર્થ ભગવાન શ્રી હરિનું વાંગમય સ્વરૂપ એવા ભાગવત ભગવાનના ચરણ કમલમાં સદૈન્ય પ્રણામ। કર્મને નિર્વિઘ્ન રીતે પરિપૂર્ણ કરવા માટે મંત્રોથી આહ્વાહિત સર્વ દેવી દેવતાઓના ચરણોમાં પ્રણામ। સંગીત વૃત્તને પ્રણામ। ભગવાનનું વાંગમય સ્વરૂપ એવા ભાગવત ભગવાનમાં જેમાં ભગવાનનું નામ આવે છે, ભગવાનના રૂપના દર્શનનું વર્ણન આવે છે, ભગવાનની માધુર્ય લીલાનું જે વર્ણન છે અને ભગવાનના અનેક ધામોનું જેમાં ગુણાનુવાદ ગાવામાં આવેલ છે એવા આ ભાગવતની વાંગમય જે વાણી છે એને શ્રવણ કરવા પધારેલા સર્વ શ્રોતાગણોને પ્રણામ। સર્વને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ। સમજુ પાર્ક આયોજિત આ સપ્તાહ જ્ઞાન યજ્ઞ કે જે અનેક પ્રકારોના વ્યક્તિઓને સદાને માટે તારવાનું કામ કર્યું છે એવી ભાગીરથી ગંગા આપણા આ આંગણે આવેલી છે। અને એવા ભગવાનની અનન્ય કૃપાને અનન્ય અનુગ્રહ હોવાને કારણે આપણી ઉપર કરુણા કરવાને કારણે આપણા આંગણે આવી ભાગીરથી ગંગા આવેલી હોય। હું બે શબ્દ વાપરતો હોઉં છું કે કૃપા અને અનુગ્રહ। કૃપા એટલે શું કે આપણે પહેલા દિવસે જોઈ ગયા નારદજીએ ભગવાન વ્યાસને પૂર્વજન્મની કથા એ સંભળાવી હતી। પૂર્વજન્મના દાસી પુત્ર હરિદાસ એમને વ્યાસજીને કહેલું કે મને પૂર્વજન્મમાં સંતોનું સમાગમ થયું, જે ચાતુર્માસ રહેલા મારા માની સાથે જે સેવા કરતો, સંતોની સેવા કરતો, સંતોનું હેઠું ભોજન લેતો, આ પ્રમાણે 4 માસ મને સંતનો સમાગમ થયો। સંતો મળે ને એ કૃપા।
ત્યારબાદ અનુગ્રહ. નારદજીને પૂર્વજન્મમાં હરિદાસ હતા ત્યારે સંત મળ્યા, એ કૃપા. અને સંત મળ્યા અને અંતે ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યો ત્યારે એને જે મંત્ર આપ્યો, નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ શંકર્ષણાય. આ મંત્ર આપ્યો અને મંત્રના પ્રભાવે ધ્યાન ધારણા સમાધિમાં જઈ એ હરિદાસ ભગવાનના દર્શન કર્યા ને ભગવાન એની ઉપર અનુગ્રહ કર્યો. સંત મળે એ કૃપા અને સંત દ્વારા ભગવાન મળે એ ભગવાનનો અનુગ્રહ. માટે કૃપા અને અનુગ્રહ આ બંને આપણને અત્યારે મળી રહ્યો છે. પણ અનેક અનેક વ્યક્તિઓને અલગ અલગ અનુભવ, પ્રેમનો અનુભવ, કૃપાનો અનુભવ અને અનુગ્રહનો અનુભવ એ થતો હોય છે. પેલા બીજા દિવસે ભગવાન નું આપણે આ મહાત્મ્ય સાંભળ્યું, પ્રથમ સ્કંદ પૂર્ણ કર્યો. તેમાં મહાત્મ્યમાં સૌ પ્રથમ નારદજીને સોનકાદી ઋષિઓ મળ્યા અને હમણે કીધું એ પ્રમાણે કે હરિદાસને સંતો મળ્યા, ભક્તિ રાણીને નારદજી મળ્યા. પહેલા સ્કંદમાં પરીક્ષિત રાજાને સુખદેવજી મળ્યા. જ્યાં જ્યાં તમે જોવો ને સંતનો સમાગમ જે વ્યક્તિ સાથે થયો છે ને ત્યારથી એની યાત્રા, જે આધ્યાત્મિક યાત્રા એની શરૂઆત થઈ છે. માટે સંત મળે ને સંત મળતા કોઈ મંત્ર મળે ને મંત્ર મળતા એ મંત્રના અનુષ્ઠાનથી ભગવાન મળે. એ કે આધ્યાત્મિક યાત્રા છે, પણ સંતનો સમાગમ થવો જોઈએ. તુલસીદાસ રામચરિતમાં કહે ને, બિનુ સતસંગ મિલે નહીં સંગા, સત્સંગ મિલે હરે બેનો કૃપા મિલે નહીં સંગા, જો બિરંતી શંકર સમ હોઈ, જો બિરંતી શંકર સમ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. માટે સંત વગર એ વિવેક મળતો નથી. વિવેક મળ્યા બાદ જ આપણને એ દીનતાનો સ્વભાવ કેળવાય છે. અને દીનતાનો સ્વભાવ કેળવાય ને ત્યારે દીનતાનું આસન બનાવી અને ભગવાન એ આ દીનતાના આસન પણ બિરાજમાન થઈ, ભક્તિ દ્વારા દીનતાના આસનમાં બિરાજમાન થઈ આપણા હૃદયસ્થ થાય છે. માટે વિવેક વગર એ દીનતા ન આવે, દૈન્યતા ન આવે. માટે સબરી પણ કહી ગઈ ને, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન શરીરતિ મમ કથા પ્રસંગા,
શરીરતી મમ કથા પ્રસંગા તુ શરીરતી મમ કથા પ્રસંગા દુષ્મિરતિ મમ કથા પ્રસંગા સબરી પણ કહી ગઈ કે પ્રથમ ભગતિ સંતન કર સંગા. ભક્તિનું પહેલું પગલું ભરવું હોય ને તો સંતનું સમાગમ કરી લેવું. અને દુસરી રતિ મમ કથા પ્રસંગા એટલે ખાલી સંતનું સમાગમ એ પેલું પગથિયું છે, પણ બીજું પગથિયું તરત જ હરિની કથા આવે છે. એટલે ભક્તિ, ભક્ત અને ભગવંત. ભક્તિ થાય તો ભક્ત બનીએ ને ભક્ત બનીએ તો ભક્ત જ ફરી ભગવાન બની જતો હોય છે એ ગુરુની કૃપાથી. એ કેવા ગુરુ? બંદવ ગુરુપદ પદુમ પરાગા સુરતિ સુબાસ સરસ અનુરાગા. કે જે ગુરુના વચનમાં વિશ્વાસ રાખી અનેક પ્રકારોના કષ્ટ હોય એ કષ્ટ વેઠી અને જ્યારે કોઈ શિષ્ય કોઈ સાધકની યાત્રાની શરૂઆત કરતો હોય છે ને ત્યારે ભવસાગર તરી જતો હોય છે, લૌકિક અને પરલૌકિક સુધી એ પહોંચી જતો હોય છે. ગુરુ તારો પાર ને પાયો એન પાયો એન પાયો પૃથ્વી ના માલિક એ જ તમે રે તારો તો એ એમ તરી પૃથ્વી ના માલિક એ જ તમે રે તારો તો એ એમ તરી. પ્રથમ સ્કંદમાં જોઈ ગયા કે યુધિષ્ઠિરને ધર્મ બળ હતું, અર્જુન પાસે શસ્ત્ર બળ હતું અને ભીમ પાસે એ શરીર બળ હતું. છતાં અનેક પ્રકારના કષ્ટ એને ભોગવવા પડ્યા. કારણ આ સંસાર છે ને એ પુણ્ય કર્મ અને પાપ કર્મને ભોગવવા માટે જવું પડે છે. પાપ કર્મ જ ભોગવવા પડે એવું નથી હોતું, પુણ્ય પણ ભોગવવા આ પૃથ્વી લોકમાં આવવું પડતું હોય છે. પણ કોઈ એવા ગુરુનો સહારો મળી જાય ને તો એ ભવસાગર પાર કરી જાય. બાકી તો આ ચક્ર છે.